12 થી સવા 12 વચ્ચે આગનો બનાવ બન્યો છે અને મન મંદિર એપાર્ટમેન્ટનું નામ છે. ચોથા માળ ઉપર એમાં આગ આવી ગઈ છે. ઇજાગ્રસ્ત લગભગ 3 થી 4 જણા છે, પણ 2 જણા બહુ અતિ ગંભીર છે. ફાયરમેનો અને પોલીસ ખાતાએ સારી એવી કામગીરી કરી અને આગને કાબૂમાં લઈ લીધી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું જાણવા મળે છે અને હાલ આગ જે છે એ ફાયર ફાઈટર દ્વારા કાબૂમાં આવી ગઈ છે. રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલ રહેણાંક મન મંદિર એપાર્ટમેન્ટની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલ અત્યારે ફાયર વિભાગની ટીમો છે તે ફાયર ફાઈટર લઈને આ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે 3 જેટલી જે ફાયર ફાઈટરો અહીંયા પહોંચી છે તે સતત પાણીનો મારો ચલાવી રહી છે અને આગ ઉપર કાબુ મેળવાય તે રીતના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ મોડી રાત્રે લાગેલી આ આગની ઘટનામાં છે તે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હવે આગની ઘટનાને લઈને જે રીતના જે અન્ય કોઈ જાનહાનિના અત્યારે સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જે મોડી રાત્રિના સમયે આગ લાગી હતી ત્યારે 2 વ્યક્તિઓ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેને જે રીતના તેની હાલત અત્યારે સિરિયસ છે, પરંતુ જે રીતના અન્ય સ્થાનિકોને આ એપાર્ટમેન્ટની અંદર આગ લાગતાની સાથે જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને હાલ અત્યારે પાણીનો મારો ફાયર ફાઈટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. મારું નામ ભાયાભાઈ સાવલિયા. 12 થી સવા 12 વચ્ચે આગનો બનાવ બન્યો છે. એક્ઝેક્ટ મારા બિલ્ડિંગની સામે જ થયું છે. અહીં જ મારું હોલમાર્ક સેન્ટર આવેલું છે, એની સામે જ. અને મન મંદિર એપાર્ટમેન્ટનું નામ છે. એ રેસિડેન્ટની છે અને ચોથા માળ ઉપર એમાં આગ આવી ગઈ છે. ઇજાગ્રસ્ત લગભગ 3 થી 4 જણા છે, પણ 2 જણા બહુ અતિ ગંભીર છે અને અફવાઓ તો ઘણી જાતની આવી છે. હજી ચોક્કસ નથી કે શું થયું છે. આગ કેવી રીતે લાગ્યું એનું પણ હજી ચોક્કસ કારણ જાણવામાં નથી આવ્યું, પણ ફાયરમેનો અને પોલીસ ખાતાએ સારી એવી કામગીરી કરી અને આગને કાબૂમાં લઈ લીધી છે અને પોતપોતાની જે એને કર્તવ્ય કર્યું એ બહુ સારું કર્યું છે. પોલીસ ખાતું પણ અત્યારે આવી ગયું છે, ફાયર પણ તાત્કાલિક આવી ગયા અને ફાયરમેનોની કામગીરી બહુ સારી હતી. 12:15 આસપાસ ઘટના ધ્યાને આવેલી, જે પેલેસ રોડ ઉપર આવેલ વર્તમાન નગર શેરી નંબર 8માં મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 402માં આગ લાગવાની ઘટના બનેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું જાણવા મળે છે. બાકી એફએસએલ રિપોર્ટમાં જે આવશે એનાથી ચોક્કસ આગનું કારણ ખબર પડશે. અને આ ઘરની અંદર પ્રભાબેન ભગવાનજીભાઈ પૂજારા, જેમની ઉંમર 92 વર્ષ છે, તથા એમના પુત્ર નરેન્દ્રભાઈ પૂજારા, જે 60-65 વર્ષની એમની ઉંમર છે. એ બંને રૂમની હોલથી અંદરની સાઈડના રૂમમાં હતા. તો એ લોકો સફોકેશનને લીધે એ લોકોને બર્ન ઇન્જરી નથી, પણ ધુમાડાને લીધે સફોકેશનથી બેભાન હાલતમાં હતા, જેમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ છે. અને હાલ આગ જે છે એ ફાયર ફાઈટર દ્વારા કાબૂમાં આવી ગઈ છે.